નમસ્કાર મિત્રો, હું પ્રકાશ દર્શણિયા આપણી સરકારી યોજના ચેનલમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે શીખીશું ચૂંટણી કાર્ડ બનાવતા કે વોટર આઈડી કાર્ડ બનાવતા શીખશું ઘરે બેઠા। એમાં તમારે પ્લે સ્ટોરમાં જઈને એક એપ ડાઉનલોડ કરવાની રહેશે, માય વોટર હેલ્પલાઇન। મારે ઓલરેડી ડાઉનલોડ છે, એને ઓપન કરીશું। પછી આ રીતે તમને પેજ જોવા મળશે, એમાં લોગિન કરવાનું થશે। એમાં તમારે ન્યૂ રજિસ્ટર હોય, ન્યૂ રજિસ્ટરમાં ક્લિક કરવાનું રહેશે। આ રીતે તમારો મોબાઈલ નંબર દાખલ કરવાનો થશે, આમાં સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું થશે। પછી તમારો યુઝર નેમ પાસપોર્ટ બનાવવાનો થશે, એ બનાવી ફરી પાછા હોમ પેજમાં આવી જવાનું। અને જે તમારો મોબાઈલ નંબર રજિસ્ટ્રેશન થયું છે એ મોબાઈલ નંબર દાખલ કરવાનો થશે। પછી અહીંયા તમારા પાસપોર્ટ આવશે, જે બનાવ્યા હોય તે। સેન્ડ ઓટીપી આવશે, ક્લિક કરવાનું રહેશે તમારે। જેવો ઓટીપી આવે ઓટીપી અહીંયા દાખલ કરવાનો રહેશે તમારે। લોગિનના ઉપર ક્લિક કરવાનું રહેશે। આ રીતે તમારી પાસે એક પેજ આવી જશે ઓપન થઈને વોટર રજિસ્ટ્રેશનમાં। 6 નંબર, 7 નંબર, 8 નંબર। હવે 6 નંબર છે નવા અરજદાર માટે છે, 7 નંબર કોઈનું કમી કરવું છે, કોઈ મરી ગયા છે, ડેથ થઈ ગયું છે, કે કોઈ પરિણીત થઈને બીજા ગામ દીકરી કોઈ વહી ગઈ છે એનું કમી કરવા માટે છે, કોઈ વસ્તુ કારણોસર। 8 નંબર છે એ જ રીતે કમી કરવા કરેક્શન માટે છે, કે ફોટો સુધારવો છે, કોઈ નામ સુધારવું છે, એડ્રેસ સુધારવું, કોઈ જાતનો સુધારા માટે 8 નંબર છે। આપણે આજ નવું ફોર્મ ભરતા શીખશું। સ્ટાર્ટ હા ક્લિક કરવાનું રહેશે। નેક્સ્ટ, જે તમારું સ્ટેટ લાગતું હોય સ્ટેટ સિલેક્ટ કરવાનું રહેશે, ડિસ્ટ્રિક્ટ લાગતું ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું રહેશે। અત્યારે સેમ્પલ પૂરતું તમને બતાવું છું મિત્રો। અહીંયા તમારી જન્મ તારીખ જે આવતી હોય દાખલ કરવાની રહેશે। એ જન્મ તારીખનું તમે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે, કે તમારી જન્મ તારીખ સાચી હોય, કોઈ વસ્તુની આધાર કાર્ડમાં છે, જન્મ તારીખના દાખલામાં છે। આપણે સિલેક્ટ કરીશું જન્મ તારીખનો દાખલો। અહીંયા સપોર્ટ એને લગતું ડોક્યુમેન્ટ સપોર્ટ કરવાનું અપલોડ કરવાનું રહેશે તમારે મિત્રો। સપોર્ટેડ ડોક્યુમેન્ટ, પછી નેક્સ્ટ, પછી અહીંયા તમારો ફોટો અપલોડ કરવાનો રહેશે। લાઈવ ફોટો હશે તો પણ ચાલશે, ગેલેરીમાં પડ્યો તો પણ ચાલશે, ગેલેરીમાં હોય તો। અહીંયા તમારે સિલેક્ટ કરવાનું રહેશે મેલ ફિમેલ બંનેમાંથી જે હોય તે। ત્રીજું અધર્સ માટે છે, કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિનું બનાવવાનું થાય છે તો। મેલ હોય છે કે 18 વર્ષથી ઉપરનો કોઈ છે છોકરો એના માટેનું છે। ફિમેલ છે એ પણ 18 વર્ષથી ઉપરનું બનાવવાનું થશે। ધારો કે કોઈ છોકરી છે એને 18 વર્ષ થઈ ગયા તો એનું ચૂંટણી કાર્ડ બની શકે છે। કોઈ પરિણીત આવી છે લેડીઝ, એની પાસે નથી ચૂંટણી કાર્ડ તો પણ બનાવી શકે છે। ફિમેલ આપણે હાલ પૂરતું ફિમેલ માટે બનાવીશું। અહીં નામ લખવાનું રહેશે, ધારો કે આપણે કોઈ નામ નાખીએ છીએ પૂજા બેન, પૂજાબેન, મનોજ ભાઈ,
એ રીતે ગુજરાતીમાં પણ આવી જશે, તમારે નાખવાનું નહીં થાય. કોઈ સ્પેલિંગ મિસમેચ થાય છે તો ગુજરાતી ટાઈપિંગ દ્વારા તમે સુધારી શકો છો. એ જ પ્રમાણે તમારે સરનેમ નાખવાની થશે, એ પણ ગુજરાતીમાં આવી જશે. આધાર કાર્ડ તમારી પાસે હોય તો નાખી શકો, ન પણ હોય તો ચાલશે. અને મોબાઈલ નંબર તમારે ફિલઅપ કરવાનો રહેશે. નેક્સ્ટ અહીંયા કોઈ દીકરીનું બનાવો છો તો ફાધરનું સિલેક્ટ કરવાનું રહેશે, અને કોઈ પરિણીતનું બનાવો છો તો હસબેન્ડ સિલેક્ટ કરવાનું રહેશે. આપણે હસબેન્ડ સિલેક્ટ કરી છીએ. અહીંયા હસબેન્ડનું નામ આવશે, એ સરનેમ આવશે. હાલ અત્યારે આમાં તમારે નાખવાનું થશે ઘર નંબર, જે એના હસબેન્ડના એના પતિના ચૂંટણી કાર્ડમાં લખેલો જ હશે, નાખવાનું રહેશે. એરિયા, સ્ટ્રીટ એરિયા, લોકેશન જે કાંઈ બતાવે એમાં હસબેન્ડના ચૂંટણી કાર્ડમાં લખેલી હશે નાખવાની રહેશે તમારે. વિલેજ જે તે ગામ તમને લાગુ પડતું હોય ગામ નાખવાનું રહેશે, એનું નામ નાખવાનું રહેશે. પોસ્ટ ઓફિસ જે જગ્યાએ તમને લાગુ પડે એ પોસ્ટ ઓફિસનું નામ દાખલ કરવાનું રહેશે. પિનકોડ દાખલ કરવાનો રહેશે તમારે. અને જે તમારા ગામમાં રહેતા હોય એ ગામનું નામ દાખલ કરવાનું રહેશે. એ તમને તાલુકો, મામલતદાર કે જ્યાં લાગુ પડતું હોય તે. પછી આપણે અધર્સનું સિલેક્ટ કરવાનું રહેશે, કે ઓલરેડી આપણે એનું હસબન્ડનું ચૂંટણી કાર્ડ લઈએ છીએ એટલા માટે. અહીં લખી નાખવાનું રહેશે તમારે વોટર આઈડી. આટલું પણ લખશો તો પણ ચાલશે. અહીંયા મિત્રો એક ખાસ નોટ કરજો, અત્યારે આ સેમ્પલ છે તમારી માટે. જે તમે ડોક્યુમેન્ટ અહીંયા જેપીજી ફાઇલમાં અપલોડ કરો એ બંને સાઈડ આગળ પાછળની સાઈડ આવી જાય એ રીતે જેપીજી ફાઇલ બનાવવાની અપલોડ કરવાની રહેશે. કે આગળનો સાઈડનો ફોટો, પાછળની સાઈડનો ફોટો બંને એક પેજમાં આવી જાય એવી રીતે. ફ્રન્ટ પેજ, બેક સાઈડ પેજનું બંને એક જ સાઈડમાં આવી જાય એ રીતે અપલોડ કરવાનું રહેશે. અહીંયા હસબેન્ડ સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા એનું હસબેન્ડનું જે આપણે વોટર આઈડી કાર્ડ લીધું છે, હસબેન્ડનું જે પ્રમાણે વોટર આઈડી કાર્ડમાં નામ હોય એ પ્રમાણે અહીંયા આખું નામ લખવાનું રહેશે. એના વોટર આઈડી કાર્ડ નંબર દાખલ કરવાના રહેશે, જે નંબર હોય એ પ્રમાણે. પછી નેક્સ્ટ, પછી જે તમારું ડિસ્ટ્રિક્ટ લાગુ પડતું હોય એ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું રહેશે. જે તમારું વિલેજ હોય એ વિલેજ નાખવાનું રહેશે. અહીંયા આજની ડેટ નાખી દેશો તો પણ ચાલશે, જે દિવસે તમે અપ્લાય કરો છો તે દિવસની. અહીં તમારા ગામનું નામ નાખી દેવાનું રહેશે. આગળ વધીને આ રીતે તમારે એક પેજ ઓપન થઈ જશે, જે તમારે ફિલઅપ કરી છે ડિટેલ જોવા મળશે. તમે કોઈ સુધારવા માંગો છો તો પાછળ જઈને સુધારી શકો છો. કન્ફર્મ દેન સબમિટ કરવાનું રહેશે. જેવું કન્ફર્મ કરશો એવું તમને આવું પેજ જોવા મળશે. એનો સ્ક્રીનશોટ તમારે લઈ લેવાનો રહેશે મોબાઈલમાં કરવો એટલે. આ નંબર રહ્યો ને રેફરન્સ નંબર છે એ આવી જશે, એનો સ્ક્રીનશોટ લઈ લેજો. થોડાક દિવસો પછી જોશો તમારું ચૂંટણી કાર્ડ બની ગયેલું હશે, દેખાડશે. એ 8 નંબર ભરવાનું, 8 નંબર ફોર્મમાં જવાનું. આ રીતે તમારે ગુજરાત સિલેક્ટ કરવાનું રહેશે. એમાં તમારા ચૂંટણી કાર્ડ નંબર દાખલ કરવાના રહેશે. આગળ તમને બતાવશે માહિતી, જે તમારે સુધારો કરવો હોય તે માટે. છતાંય તમે ન સમજાય
મને કમેન્ટમાં જણાવજો. ટ્રેક એપ્લિકેશનમાં જઈને તમારે ટ્રેક કરવાનું રહેશે. એ તમને નંબર દેખાડે છે, રેફ્રેશ નંબર. એ રીતે આપણી પાસે છે ઘણા બધા ફોર્મ. આપણે 6 નંબર છે, આ નંબર છે ને આમનું ચૂંટણી કાર્ડ બની ગયું છે. આ રીતે ચૂંટણી કાર્ડ નંબર ઉપર પણ તમે ડાઉનલોડ કરી શકશો, રેફ્રેશ નંબર ઉપર પણ ડાઉનલોડ કરીશો. ડાઉનલોડ એપિકમાં જાશો એટલે બંને બતાવે, ડાઉનલોડ તમે કરી શકશો. છતાંય ન સમજાય આમાં પણ તો કમેન્ટમાં જણાવજો. આપણે આનો પણ એક વિડીયો ઉતારી બનાવીને મોકલશું. આપણે આ રીતે ઘરે બેઠા તમે ચૂંટણી કાર્ડ બનાવી શકો છો મિત્રો. કોઈ તમારો ઘર સંબંધીનું, બહેનનું, મોટા ભાઈનું કે તમારા મિસિસનું પરણિત આવ્યા છે એનું ઘરે બેઠા બનાવી શકશો તમે. આશા રાખું છું તમને આ માહિતી સારી લાગી હશે. થેન્ક યુ. તમને આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે તો મારા ચેનલને લાઈક કરજો, ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો.